શકે સદગુરુ મહારાજની સ્વર્ગવાસી અમરે આત્માની જય. આજે આપણી વસેથી સાહેબ એક પવિત્ર આત્મા ભગવાનને વાલા થયા હોય એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને આજનો કાર્યક્રમ. આપણે પરમાત્માને પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમારી ઘીરેથી જે આત્મા તમારા દરબારની અંદર આવ્યો છે એને તમારા શરણનું સુખ આપજો મારા નાથ. અને કોઈ ભાગ્યશાળી આત્મા હોય ને સાહેબ, એમની પાછળ આવા કાર્યક્રમ થાય, પરમાત્માના નામ સ્મરણ થાય, કબૂતરની શેરનો ફાળો હાલતો હોય, ભાગ્યશાળી આત્મા પાછળ આવું સરસ મજાનું આયોજન. ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાને સાહેબ આવો પવિત્ર આપણને મનુષ્યનો દેહ આપ્યો છે, દેવોને પણ દુર્લભ. સ્વર્ગના દેવતા પરમાત્માને પ્રાર્થના કરતા હોય કે હે પ્રભુ, અમારા કોઈ જન્મની કમાઈ પડી હોય તો એક વખત આ ભરત ખંડમાં મનુષ્યનો અવતાર અને ઈ અવતાર ઈ મોકો સાહેબ તમને મને મળ્યો છે. તો 5 નામ ભગવાનના લઈ અને છેલ્લો ફેરો કરી લેવાય. હો બાપ, આમાં કોણ કઈ મેદાન મારી જાય સાહેબ ખબર નથી. હો 10 વર્ષનો છોકરો સાહેબ મલય વેકરિયા, કેની પાસે કેટલું પડ્યું છે સાહેબ, આમાં કઈ કઈ ન ગાય. કાકા કીર્તન બોલતા હતા આગમ વાણીનું, દેવાય પંડિત નું સાહેબ. ઈ તેદી આજના દી ભાખી ગયો, એની પાસે કેવડું ભજન પડ્યું છે. હે દેવાય પંડિત તેદી દાડા રાખવી ગયો કે આવો આવો સમય આવશે. આ મહાપુરુષ પાસે કેટલું ભજન પડ્યું છે. અને એ જ દેવાય પંડિત તેદી 750 શિષ્યોને લઈ અને દેવલજન ગોતવા નીકળ્યા સાહેબ. કોણ કઈ મેદાન મારી જાય એની વાત કરું છું સાહેબ. ઈ દેવાય પંડિત 750 શિષ્યોને ભેગા લઈ અને દેવલજને ગોતવા નીકળ્યા સાહેબ.